ગીર સોમનાથ જિલ્લાના ગીર જંગલ મધ્યે બિરાજતા 84 જ્ઞાતિના કુળદેવી કનકાઈ માતાજીનો આજરોજ 90મા પાટોત્સવ યોજાયો હતો. તો નવચંડી યજ્ઞ સહિત અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. તો હજારો ભાવિકો માતાજીના દર્શને પધાર્યા હતા. તો ભક્તિ શક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ સર્જાયો હતો. તો વર્ષમાં માત્ર આજના દિવસે જ ભાવિકોને માતાજીનો અભિષેકનો લાભ મળ્યો છે. ભારતીય સંસ્કૃતિની એક મહત્વનું પાસી છે શક્તિ એટલે બળ. સમસ્ત લોકોની શ્રદ્ધાનો આધાર એક યા બીજા સ્વરૂપે રહેલી શક્તિ પર અવલંબિત હોય છે. મધ્ય ગીરમાં આવેલું શ્રી કનકાઈ માતાજીનું મંદિર શક્તિ પૂજાનું ઐતિહાસિક સ્થળ છે. તો પુરુષનું નામધારી સિગવાડા નદીના ઉદ્ગમ સ્થાન પાસે આ કનકાઈ ધામ આવેલું છે. તો ચારે બાજુના ડુંગરા લીલી હરિયાળીથી શોભતા હોય અને મોરલા ગળાના કટકા કરીને મલ્હાર આરાધતા હોય ત્યારે વનરાજીની વચ્ચે આ ધર્મસ્થાને આવેલો યાત્રાળુ ઘડીભર તો સંચારની ઉપાધિઓ જરૂર ભૂલી જાય છે. તો મા કનકાઈનો પાટોત્સવ આજે પૂર્ણ ભક્તિભાવ સાથે ઉજવાયો હતો. મધ્યગીરમાં આવેલું મા કનકાઈનું આ ધામ તુલસી શ્યામથી આશરે 22 કિલોમીટર દૂર જંગલ માર્ગે આવેલું છે. તો કનકાઈ સાસણથી 24, વિસાવદર 32, જામવાળાથી 27, ઉનાથી 72 અને અમરેલીથી 75 કિલોમીટર દૂર મધ્યગીરમાં આવેલું છે. અહીં જવા માટે જામવાળા ચેકપોસ્ટ, અમરેલીથી આવતા શાપનેશ ચેકપોસ્ટ અને વિસાવદરથી આવતા મેલડીઆઈ ચેકપોસ્ટ પરથી વન વિભાગની પરમિટ મેળવી જંગલનો રસ્તો કાપી આવી શકાય છે. તેમજ આ સ્થળે જવા માટે દિવસ દરમિયાન જવું પડે છે, કારણ કે જંગલ ખાતાની ચેકપોસ્ટ પરથી સાંજના 5 વાગ્યા પછી અવરજવરની મનાઈ હોય છે. તો મા કનકાઈનું આ ધામ મધ્યગીરીમાં હોવાથી અહીં પહોંચવા કે અહીંથી નીકળવા કાળજી રાખવી પડે છે. તો હિંસક પ્રાણીઓ અહીં મુક્તમય વિહારતા હોવાથી સલામતી જાળવી પડી છે. તો મા કનકાઈ ભગવાન શ્રી કૃષ્ણના 2 નવાનો પણ સ્કંદન પુરાણમાં ઉલ્લેખ જોવા મળે છે. ત્યારે આજરોજ કનકાઈ માતાજીના પ્રાગટ્ય દિવસે હજારો માઈ ભક્તો દર્શને પધાર્યા હતા. કંકેશ્વરી એ સાથે બરોબર છે. આ સાથે જગતગુરુ શંકરાચાર્ય હતા, એને માતાજી કનકધારા સ્તોત્ર પાઠ કરી મા કનકાઈનું આવરણ ધરતી પર કરી અને માતાજી સાક્ષાત કનકાઈ આ ધરતી પર બિરાજમાન છે. અને માતાજીનો શક્તિપીઠ આખા ભારતમાં કનકાઈ માતા મંદિરો કુલ 82 મંદિરો છે. તેમાં ગુજરાતમાં 33 મંદિરો ગુજરાતમાં છે. આજના દિવસનું મહત્વ છે ખાસ તો આજે માતાજી પ્રાગટ્ય દિવસ છે, એટલે સાથે હોમ યજ્ઞ અને પૂજાપાઠ અને ચંડીપાઠ કરવામાં આવે છે. આજે માતાજીનો પાટોત્સવ એટલે કે જન્મદિવસ છે. વર્ષોની પરંપરા પ્રમાણે માતાજી કનકેશ્વરી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા આ પાટોત્સવ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવાય છે. માતાજી 84 જ્ઞાતિના કુળદેવી તરીકે ગીરની અંદર પૂજાય છે. એમાં ખાસ કરીને મુંબઈ સ્થિત અમારા માતાજીના ગોઠીભાઈઓ 84 જ્ઞાતિના આ માતાજીના પાટોત્સવની અંદર માતાજીનો અભિષેક કરવા માટે આવતા હોય છે. આજ તો ખાસ વિશેષ વાત એ છે કે અમારે જૈન પરિવારમાં અનિલભાઈ અમૃતલાલ શાહ અને શાહ પરિવાર કે એમને આ સ્થળની અંદર આજે 90 યજ્ઞ આ સ્થળની અંદર પૂરા કર્યા છે. એની અંદર માતાજી કનકેશ્વરી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા 24 કલાક અન્નછત્ર અત્યારે ચાલુ છે. અને માતાજીના હર કોઈ દર્શનાર્થીઓ લોકો અહીંયા આવે છે. સત્તાધારથી જુનાગઢ સત્તાધાર થઈને અવાય છે, અમરેલીથી છોડવડી ધારી દલખાણીયા થઈને પણ કનકાઈ માતાજી અવાય છે. અને વન વિભાગ તરફથી પણ અમને ખૂબ જ સાથ અને સહકાર મળેલો છે આ પ્રસંગે. આજે માતાજીનો પાદ ઉત્સવ છે, શું કહેશો? કેટલી જ્ઞાતિના કુળદેવી છે? માતાજી કનકેશ્વરી 84 જ્ઞાતિમાં પૂજાય છે. ખાસ કરીને અમારે ઉનેવાડ બ્રાહ્મણો છે, કપોળ વણિક ભાઈઓ છે, પછી મછવારા લોકો છે, કોળી સમાજમાં છે, દરબારોમાં છે, ઝાલા રાજપૂતમાં છે, એમ અલગ અલગ કોમ્યુનિટીની અંદર વાંજા દરજી એમ અલગ અલગ કોમ્યુનિટીની અંદર 84 જ્ઞાતિમાં કનકેશ્વરી માતાજી કુળદેવી તરીકે પૂજાઈ રહ્યા છે. આ કનકાઈ મંદિરનો સૌપ્રથમ જીર્ણોદ્ધાર સંવત 1864માં કરવામાં આવ્યો હતો. ત્યારબાદ લગભગ 142 વર્ષ જેટલો સમય ચાલ્યો ગયો તો લોકોમાં વધારે જાગૃતિ આવીને ફરીથી આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવા માટે વિક્રમ સંવત 2006માં એક સમિતિની રચના કરવામાં આવી. ત્યારબાદ આ સમિતિએ જરૂરી ખર્ચની રકમ ભેગી કરી મંદિરનું કામ ચાલુ કર્યું અને ઉત્સાહભર્યા વાતાવરણમાં જે મૂર્તિ જૂના મંદિરમાં હતી તે જ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ત્યારે આજે કનકાઈ માતાજીના પાટોત્સવ પ્રસંગે સેંકડો શ્રદ્ધાળુઓ અહીં માતાના દર્શને પહોંચ્યા હતા. તો માતાજીના દર્શન, પૂજા, આરતી તેમજ નવચંડી યજ્ઞમાં સહભાગી બની ધન્ય બન્યા હતા. મારું નામ કિરણ પડિયાર છે. અમે કનકાઈ માના ભક્તો છીએ. અમારા કુળદેવી કનકાઈ માતાજી છે. અમે પાટોત્સવમાં આવીએ છીએ, પૂનમ માટે આવીએ છીએ. કનકાઈ માતાજીની ખૂબ અમારા બધા માટે આશીર્વાદ છે અમને બધાના, અને ભગવાન બધાને આવા સારા સારા પ્રસંગ કરવા દે અને માતાજીના દર્શન થાય. બસ જય કનકાઈ, જય ભવાની. આજે દર્શન કર્યા છે, શું અનુભૂતિ થઈ? અરે આજે દર્શનનો બહુ સરસ અમને માતાજીનો લાવો મળ્યો છે, સેવા કરવાનો લાવો મળ્યો છે. ભગવાન આવા પ્રસંગ સૌને કરવા દે, સૌને સેવા આવી કરવા દે. આજના દિવસે બહુ સરસ માતાજીના પાટોત્સવના હિસાબે બહુ સારી રીતે ઉજવાઈ રહ્યો છે. સુદ સાતમ એટલે આજે માતાજીનો જન્મદિવસ છે અને પાટોત્સવની નિમિત્તે અહીં માતાજીના 84 કુળના માઈ ભક્તો જે માતાજીને અભિષેક તથા હોમ હવન માટે બધા આવે છે. અને આ માતાજીના પ્રસંગના મુખ્ય યજમાન શેઠ શ્રી અનિલભાઈ અમૃતલાલ શાહ પરિવાર છે તથા સવારે માતાજીની પૂજન આરતી, રાજોપચાર આરતી
તથા યજ્ઞ અને માતાજીનો અભિષેક તથા યજ્ઞનું 4:30 વાગે બીડા હોમ છે અને ઘણા માતાજીના ભક્તોએ આજે માતાજીના અભિષેક અને દર્શનનો લાભ લીધો અને આ તકે આ પ્રસંગમાં વન ખાતા દ્વારા અને તેમના DCF શ્રી પ્રશાંત તોમર સાહેબે અમને ખૂબ સારો સહકાર આપેલો છે. બસ. નામ વર્ષા હરેન્દ્રભાઈ પંડ્યા, મૂળ કોડીનાર છારિયા ઉનાળ બ્રહ્મ સમાજ મહિલા મંડળમાં કામ કરું છું. હાલ બેંગ્લોર છીએ. અમારા કુળદેવી છે અને અમે જન્મથી જ આ માતાજીના દર્શન કરીએ છીએ પાટોત્સવમાં અને ચૈત્ર મહિનાના હવનમાં પણ અમે આવીએ છીએ. પણ હમણાં હાલ મેં 10 વર્ષે દર્શન કર્યા બાળકો આગળ હોવાથી, પણ આજે અમને અદ્ભુત આનંદ થયો. આજે દર્શન કરીને ખૂબ જ અદ્ભુત આનંદ થયો. ઘણા વર્ષે દર્શન કર્યા, માતાજીના આશીર્વાદ મળ્યા. અહીં આસપાસનું વાતાવરણ અને સર્વે ભક્તો અને કાર્યકર્તાઓની જે સહકારની ભાવના છે એ ખૂબ સરસ પહેલાં હતી એવી ને એવી જ છે. એટલે આજે ખૂબ જ આનંદ થયો મને. પ્રદીપ નિંબાર્ક સાથે CN24 ન્યૂઝ, વેરાવળ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.